પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે લૂંટના ઈરાદે કરાયેલા જીવલેણ હુમલાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। ગઈકાલે ફરિયાદી રાજુ ઠાકર પોતાની દુકાને ₹12 લાખ રોકડા ભરેલી બેગ લઈને જતા હતા, ત્યારે બે અજાણ્યા ઈસમોએ બલેનો કારમાં આવી છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો, જે અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતા જોતા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાકાબંધી કરાઈ હતી। પોલીસની વિવિધ ટીમોએ સીસીટીવી ફૂટેજ તપાસી બ્લુ કલરની બલેનો કારમાં માળિયા તરફ ભાગેલા આરોપીઓને સામખિયાળી માળિયા હાઈવે પરથી ઝડપી પાડ્યા હતા। हाल पोलीसे आरोपी अब्दुल उर्फे गुरखो अहमद सोढा, असलम उर्फे इकबाल उर्फे खिसकोली हारून डेवर, महमद उर्फे घोड़ो बावला मथड़ानी धरपकड़ करी वधु तपास हाथ धरी छे। गई काले 21 तारीखना रोज सवारे 11 वाग्याना आजुबाजु गांधीधाम भचाऊ हाईवेना जता रस्ता पर एक मार्केट कॉम्प्लेक्स आवेल छे। त्यां एक जे व्यक्ति छे जेमनी जे दुकान छे राजूभाई ठक्कर ए सवारे त्या पोतानी दुकान આવ્યા હતા અને જે મેં ગાડીમાંથી બહાર ઉતરેલા ત્યારે એમની પાછળ જે છે બે શખ્સો એ આવીને એમને ઉપર હુમલા કરે છે અને એમની પાસે જે બેગ હોય છે એમની લૂંટવાની અને લૂંટવાની કોશિશ કરે છે। અને પછી જ્યારે આજુબાજુના લોકો જે છે એમાં ભેગા થયા ત્યારે એ લોકોના જે પૈસા લૂંટવાની પ્લાનિંગ હતી એ સફળ નહીં થઈ અને પણ એમના ઉપર જે છે ઘાતકી હુમલા થયેલા। આ બનાવની જાણ પોલીસને થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, એસઓજી, સિનિયર અધિકારી અને બધી ટીમોને આમાં અલર્ટ કરવામાં આવેલ હતું। પ્રાથમિક રીતે સીસીટીવી ચકાસતા જે વિગતો જાણવા મળેલ હતી એ પ્રમાણે જે જિલ્લાના ટોલ નાકાઓ છે ત્યાં પણ જે છે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી અને મોરબી જતા રસ્તાઓ ઉપર પણ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી હતી, જેમાં માળિયાની તરફેણ જે છે પોલીસ દ્વારા જે લોકો આ ગુનામાં સંડોવાયેલ હતા એ આરોપીઓને પકડી પાડવામાં આવેલ અને આ ગુનામાં જે ગાડી વપરાઈ હતી એ ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આ જે બનાવ હતું એ ખૂબ ગંભીર બનાવ હતું અને એમાં જે ભોગ બનનાર હતા એમને ઈજાઓ પણ થયેલી છે, પણ જે રીતે આખું ઘટનાક્રમ થયો હતો એમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આ ગુનાને ડિટેક્ટ કરવામાં અને એમાં આરોપીઓને ઝડપી રીતે શોધવામાં જિલ્લા પોલીસ તરફથી ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે। અલગ અલગ બધી ટીમો આમાં જોડાયેલી હતી અને આ ઝડપી ડિટેક્શન કરવા બદલ જિલ્લા પોલીસના જેટલા આમાં અધિકારી અને કર્મચારીઓ બધા સામેલ હતા એ બધાને 20,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે। અને આ બનાવમાં જે પ્રાથમિક રીતે સીસીટીવી જોવામાં આવેલ એ પણ પોલીસને ખૂબ મદદ લાગેલ છે ડિટેક્શન કરવામાં। આમાં 3 આરોપી સંડોવાયેલા હતા। જે 3 આરોપી છે એમનું નામ છે અબ્દુલ અહમદભાઈ સોડા, અસલમ ઇકબાલ હાरून કેવર, महमद घोड़ो बावलाभाई मथड़ा, જેમાં બે લોકો જ્યારે આ લૂંટમાં કોશિશ કરવામાં આવેલ જે બે લોકો એ હતા અને જે મામદ છે એ ગાડીમાં હતું, જે ગાડી ચલાવનાર એમની ત્યાં સાથે હતું। એ 3 લોકો પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આમાં કરવામાં આવશે।